નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહેશભાઈ તળાવી આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, એક એવા રોગની ચર્ચા કરવી છે સામાન્ય, પરંતુ જ્યારે થાય છે ત્યારે વ્યક્તિઓને બહુ જ તકલીફ થાય છે અને ઘણી વખત નાનાથી માંડી અને મોટા સુધી આ રોગ થાય છે, જેના કારણો અનેક છે. ઘણી વખત કારણો દેખાતા પણ નથી. બાલ્યાવસ્થા, યુવાવસ્થા એની અંદર થતો આ રોગ એ જલ્દી મટે છે, પરંતુ વૃદ્ધાવસ્થા આવતા આવતા આચાર્ય ચરક એમ કહે છે કે 60 થી 100 વર્ષની વચ્ચે જો આ રોગ થાય તો એ મટવો ઘણીવાર મુશ્કેલ હોય છે. તો આનું નામ છે ભ્રમરોગ અથવા તો ચક્કર, જેને અંગ્રેજીમાં વર્ટિગો કહેવામાં આવે છે. વર્ટિગો કે ભ્રમ, આ ભ્રમરોગ એના લક્ષણોમાં આપણે જોઈએ તો જ્યારે આ થાય છે ત્યારે આપણે ઊભા થઈ અને ઊભા રહી શકતા નથી, ચક્કર આવે છે અને પડી જવાય એવી ભીતિ લાગે છે અને પૃથ્વી ગોળ ગોળ ફરતી હોય એવી તકલીફ ઊભી થાય છે. તો આ જે ભ્રમરોગ છે એ ભ્રમરોગ થાય છે શાનાથી? તો ખાસ તો એમાં કાનની તકલીફ વિશેષ મહત્વનો ભાગ ભજવે છે. આચાર્ય સુશ્રુતે 20મા અધ્યાયની અંદર એવું લખ્યું છે કે જ્યારે શબ્દવાહ નાડી એની અંદર કાનની અંદર વાયુનો પ્રભોગ વધારે થાય છે ત્યારે એની અંદર કર્ણનાદ ઉત્પન્ન થાય છે, જેને ટિનિટસ કહેવામાં આવે છે. મધ્યકર્ણ શોથ એટલે કે ઓટાઇટિસ મેડિયા એ રોગની અંદર પણ આ ભ્રમ એ થાય છે. વર્ટિગો, ક્રોનિક વર્ટિગો, ટોક્સિક્સ વર્ટિગો, ઘણા બધા આ પ્રકારના ચક્કર ઉત્પન્ન થાય છે. પરંતુ જ્યારે બાળકોમાં થાય છે અથવા તો મોટામાં થાય છે 25 કે 30 કે 35 વર્ષની ઉંમરની અંદર, ત્યારે મટવો એકદમ સહેલો છે. વિધાઉટ મેડિસિન પણ આ રોગ મટે છે. પરંતુ જ્યારે ઉંમર આપણી વધારે હોય અને ઉંમરગત જ્યારે કારણ આવતા હોય, ખાનપાનના કારણ આવતા હોય, ફરવા હરવાના કારણ આવતા હોય, ઝૂલવાથી એકદમ ખૂબ ઝૂલવાથી પણ આ રોગ થતો હોય છે. વાહનમાં બેસવાથી, લાંબો સમય સુધી વાહનનું એક સ્ટેરિંગ ઉપર રહેવાથી પણ આ રોગ થતો હોય છે. બોટિંગ કરવાથી પણ આ રોગ થતો હોય છે. અનિદ્રા જેવા કારણોથી પણ આ રોગ થતો હોય છે. અને ખાસ તો સાયકોસોમેટિક ડિઝીઝ એટલે કે મનોદેહિક રોગ એની અંદર તો પ્રથમ કારણ હોય છે. તો ઘણા બધા કારણો એવા છે કે જે આ રોગ થવો સામાન્ય છે. પરંતુ આયુર્વેદાની અંદર શું કહે છે કે ભ્રમરોગ વિશે આયુર્વેદની અંદર કઈ દવાઓ છે? તો એમાં પણ એક આચાર્ય બંગસાદ નામના મહાન વૈદ્ય થઈ ગયા, એ કહે છે કે શતાવરી, લીંડી પીપર, સૂંઠ અને હરડે. શતાવરી, લીંડી પીપર, સૂંઠ અને હરડે, આ ચારનું સંમિશ્રિત યોગ બનાવી અને સવાર સાંજ 1-1 ચમચી જો મધ સાથે લેવામાં આવે તો ભ્રમરોગની અંદર પુષ્કળ ફાયદો થાય છે. મિત્રો, શતાવરી છે ને એ સત પરાક્રમ કરે છે અને પીપર એ પણ રસાયણ છે, એ કફને તોડે છે. અને જેનું બીપી લો રહેતું હોય એનો જો આ રોગ થયો હોય તો આ યોગ સારામાં સારું કામ કરે છે, કારણ કે લીંડી પીપર એ બીપી ને લોમાંથી થોડું ઘણું સમાવસ્થામાં લાવે છે. જેનું બીપી નોર્મલ રહેતું હોય એને તો લેવા જેવું ખરું જ, અથવા તો જેનું બીપી લો રહેતું હોય એને પણ આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઔષધ છે. પછી દુરાલભા ક્વાથ પણ આવે છે અને સાથે એવા ઔષધોનું સંમિશ્રિત એક એવો યોગ છે કે જેને આપણે સૂતશેખર રસ નામથી ઓળખીએ છીએ. સૂતશેખર રસની 2 ગોળી સવાર સાંજ મધ સાથે લેવામાં આવે તો પણ એટલું જ સારામાં સારું કામ કરે છે. મિત્રો, આના માટે તો ઘણી બધી ઔષધિઓ છે,
બ્રાહ્મી પણ સારામાં સારું કામ કરે છે. અને મગજને જે શાંત રાખે અને મગજની રક્તવાહિની ઉપર ભાર ન પડે અને એને લઈને જે કોઈ ઔષધિઓ હોય આયુર્વેદની અંદર હોય એ પણ ભ્રમ રોગની અંદર ખાસ કામ કરે છે. તો ભ્રમ રોગ જે છે એ મટવો સામાન્ય રીતે વૃદ્ધાવસ્થાની અંદર લાંબે ગાળે મટે છે, પણ સતત દવા લીધે રાખવાથી આ રોગ કંટ્રોલમાં ચોક્કસ આવે છે. મિત્રો, આ રોગને માટે વિશેષ વાત નથી, પરંતુ આ રોગ વૃદ્ધાવસ્થામાં થાય છે, ઘણાને થાય છે, અને બાલ્યાવસ્થામાં પણ થાય છે, યુવાવસ્થામાં પણ થાય છે. કારણો બધા અનેક હોય છે. સામાન્ય કારણો હોય તો આ રોગ સામાન્ય રીતે 3-4 દિવસની અંદર મટો જતો હોય છે, પરંતુ જ્યારે આ વૃદ્ધાવસ્થાની અંદર આ રોગ લંબાય છે ત્યારે થોડોક મટાડવો મુશ્કેલ હોય છે, પણ એ મુશ્કેલી આયુર્વેદની દવાઓથી જલ્દી કાબૂમાં આવી જાય છે. માટે આવા ઔષધો એ સંમિશ્રિત કરી અને ઘરે રાખવા એ યોગ્ય છે. ઓમ શાંતિ, જય ધન્વંતરી.